તો મિત્રો આ એક એવી રહસ્યમય જગ્યા છે જ્યાં પહોંચતા જ મિત્રો તમને અંદર થોડો ઘણો ડર લાગશે. એકલા આવશો તો મિત્રો તમે 100% આ ડર મહેસૂસ કરશો. આ મિત્રો જગ્યા જેવી છે. અહીંયા તમને બિલકુલ સૂમસામ જોવા મળશે. તમને ચારે બાજુ પહાડ જોવા મળશે. અહીંયા મિત્રો જો નવરાત્રિનો સમય હોય તો તમને અહીંયા કોઈ જોવા મળે. બહાર જગ્યા છે. ખાપરા અને ઝવેરીનો મહેલ. અંદર મિત્રો ચામાચીડિયા પણ ઉડી રહ્યા છે. ઓ વાહ! આ બાજુથી પેલી બાજુ જવાય છે મિત્રો. નમસ્કાર મિત્રો, અત્યારે આપણે પહોંચી ગયા છીએ પાવાગઢમાં આવેલી એક રહસ્યમય જગ્યાએ. મિત્રો તમે આ જગ્યા પર આવ્યા છો કે નહીં આવ્યા હોય તો તમે કમેન્ટ જરૂરથી કરજો. અને મિત્રો જો તમે આવો તો આ જગ્યાએ એકલા ના આવતા, કેમ કે મિત્રો અહીંયા અવર જવર બહુ જ ઓછી રહેતી હોય છે. તો આજના વિડીયોમાં મિત્રો આ રહસ્યમય જગ્યાનો આપણે ઇતિહાસ પણ જાણવાના છીએ. તો મિત્રો આ જગ્યાને 7 મંજિલના નામથી પણ મિત્રો ઓળખાય છે. અને મિત્રો ઇતિહાસની વાત કરીએ તો પાવાગઢમાં રાજા પતઈના રાજ પછી મોહમ્મદ બેગડાનું રાજ ચાલતું હતું. ત્યારે પાવાગઢમાં 2 ચોર હતા, એક ખાપરો અને બીજો ઝવેરી. ખાપરો અને ઝવેરી મહાકાળી માતાજીના પરમ ભક્ત હતા, જે કંઈ પણ ચોરી કરતા તેનો ત્રીજો ભાગ મહાકાળી માતાજીને ધરાવતા હતા. એક દિવસ ખાપરો અને ઝવેરી વિચાર કર્યો કે આપણે મોહમ્મદ બેગડાના રાજ્યમાં ચોરી કરીએ. એટલે બંને જણે મહાકાળી માતાજીના મઢે જઈને કીધું કે હે મહાકાળી માં, રજા આપતા હોય તો મોહમ્મદ બેગડાના રાજ્યમાં ચોરી કરવા જવું છે. એટલે મહાકાળી માતાજીએ રજા આપી અને કીધું કે મોહમ્મદ બેગડાના રાજ્યમાં ચોરી કરો, તે તમારી પહેલી અને છેલ્લી ચોરી હશે. પછી ખાપરો અને ઝવેરી મોહમ્મદ બેગડાના રાજ્યમાં રાત્રે ચોરી કરવા ઉતર્યા. રાજમહેલમાં ઘૂસી અને આ બંને ચોરોએ કિંમતી રત્નો ઉપાડ્યા. પછી આ બંને વિચાર કર્યો કે આપણે 4 રત્ન ચોરી જઈશું તો મોહમ્મદ બેગડાને ખબર પડશે નહીં કે આ ચોરી કોણે કરી. એટલે એક રતન પાછું મૂકી દઈએ અને 3 રત્ન ચોરી જઈએ. અને બંને ઘરે આવ્યા અને સવારમાં મોહમ્મદ બેગડાના રાજ્યમાં ચોરીની બૂમો પડી. પછી મોહમ્મદ બેગડા તેના વજીરને કીધું કે આ રાજ્યમાં ચોરી કરે તેવા આપણા પાવાગઢમાં ચોર કોણ હશે. એટલે વજીરે કીધું કે આપણા પાવાગઢમાં 2 ચોર એવા છે, એક ખાપરો અને બીજો ઝવેરી. આ બંને ચોરોને હજી કોઈ જોયા પણ નથી. એટલે રાજાએ પાવાગઢમાં ઢંઢેરો પીટાવ્યો કે ખાપરો અને ઝવેરીને માલુમ થાય કે હું જે ઢોલિયા પર સૂવું છું તેના 4 પાયા સાવ સોનાના છે. અને જો ખાપરો અને ઝવેરી એ એવા બધા શાતીર ચોર હોય તો ફરીથી મારા રાજ્યમાં ચોરી કરે. તો મિત્રો અહીંયાથી 2 રસ્તા પડે છે. આ બાજુ જવાય છે માચીની તરફ અને મિત્રો આ બાજુથી જવાય છે ખાપરા અને ઝવેરીના મહેલની તરફ. તો ચાલો મિત્રો આપણે જઈએ આગળ અને ઇતિહાસને પણ મિત્રો આપણે કન્ટિન્યુ કરીએ. ખાપરા અને ઝવેરીને આ ઢંઢેરાની ખબર પડી એટલે બંને મહાકાળી માતાજીના મઢે આવ્યા અને કહેવા લાગ્યા કે હે માડી, અમે 3 રતન ચોરી લાવ્યા છીએ અને અમારી 7 પેઢીઓ ખાય તો પણ ખૂટે તેમ નથી. પણ આ તો ચુનૌતી કહેવાય માડી. જો માં તમે રજા આપતા હોય તો મોહમ્મદ બેગડાના રાજ્યમાં તેના ઢોલિયાના 4 સોનાના પાયા કાઢવા જવું છે. માતાજીની રજા લઈને ખાપરો અને ઝવેરી મોહમ્મદ બેગડાના ઢોલિયાના સોનાના 4 પાયા કાઢી લાકડાના લગાવી દે છે. સવારમાં મોહમ્મદ બેગડાને ખબર પડે છે અને કહે છે કે આ તો બહુ જ માથાભારે ચોર લાગે છે. પછી મોહમ્મદ બેગડાને થયું કે આ ચોરોને જોવા પડશે. ફરી મોહમ્મદ બેગડા ઢંઢેરો પીટાયો એટલે ખાપરા અને ઝવેરીને માલુમ થાય કે મારા રાજ્યમાં સોના ચાંદીથી ભરેલું એક ઊંટ ફરતું મૂકું છું. જો તમે જબરા હોય તો આની ચોરી કરીને બતાવો. આ ઢંઢેરાની ખાપરા અને ઝવેરીને ખબર પડતા જ મહાકાળી માતાજીના મઢે આવી પહોંચ્યા અને કીધું કે હે માં મહાકાળીમાં, આ મોહમ્મદ બેગડો તો હઠે ભરાણો છે. જો તમે રજા આપો તો આ ઊંટને પકડવા જવું છે. માડીએ રજા આપી અને ખાપરો અને ઝવેરી આ ઊંટને પણ પકડી લે છે. બીજે દિવસે મોહમ્મદ બેગડાને ખબર પડી કે હવે આ ચોર પકડાશે નહીં.
એટલે રાજા ફરીથી ઢંઢેરો પીટાયો અને ખાપરા અને ઝવેરીને ખબર પડે કે તમારી બધી જ ચોરીઓ મોહમ્મદ બેગડો માફ કરી દેશે અને તમને જોયા પણ નથી, એટલે તમને મારા મહેલમાં આવો અને તમને ઇનામ આપવું છે. પછી ખાપરો અને ઝવેરી મહાકાળી માતાજીને કીધું કે મોહમ્મદ બેગડો અમને રાજ્યમાં તેડાવ્યા છે. તમે રજા આપતા હોય તો અમે રાજમહેલમાં જઈએ, કેમ કે આ રાજા માથાભારે છે. ક્યાંક રાજમહેલમાં બોલાવી ફાંસીએ તો લટકાવી નહીં દે. એટલે મહાકાળીમાં બોલ્યા કે તમે રાજાને શરમાવી દે તેવા કપડાં પહેરીને રાજમહેલમાં જાઓ. પછી ખાપરો અને ઝવેરી રાજમહેલમાં જાય છે. રાજા તેમના સારા સામૈયા કર્યા અને રાજા તેમને ઇનામ પણ આપ્યું. તો આ રીતે ખાપરા અને ઝવેરીની ભક્તિને વશ થઈને મહાકાળીમાં તેમના કામ કર્યા હતા. તો મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ ખાપરા અને ઝવેરીના મહેલની નીચેની તરફ. તો મિત્રો જો તમે આ જગ્યા પર આવો તો મિત્રો એકલા ના આવતા, કેમ કે મિત્રો આ એવી જગ્યા છે જ્યાં મિત્રો તમને ઓછી અવર જવર જોવા મળશે. બિલકુલ મિત્રો આ સુમસામ જગ્યા છે. તમે મિત્રો જોઈ શકો છો અહીંયા આજુબાજુ તમને મિત્રો કોઈ પણ જોવા નહીં મળે. અને મિત્રો આ જોઈ શકો છો અહીંયાથી મિત્રો નીચેની તરફ પણ જવાય છે, પણ અત્યારે મિત્રો તે જગ્યાને લોક મારી દેવામાં આવી છે. તમે જોઈ શકો છો અહીંયા મિત્રો તાળું મારેલું છે. અને મિત્રો અહીંયાથી નીચે એક ખુનિયા મહાદેવ કરીને મિત્રો ધોધ પણ આવેલો છે. તો હવે મિત્રો આવી રહ્યા છે ચોમાસાના દિવસો. તો મિત્રો અહીંયા તમને પ્રકૃતિ મિત્રો અહીંયા સોળે કળાએ ખીલેલી જોવા મળશે. તો હવે મિત્રો તે દિવસો બહુ જ નજીક આવી ગયા છે. હવે મિત્રો 10 થી 15 દિવસમાં જ મિત્રો તમને અહીંયા પ્રકૃતિ મિત્રો તમને હરીભરી જોવા મળશે. તો મિત્રો આ લોકેશનની વાત કરીએ તો મિત્રો પાવાગઢથી જ્યારે તમે માજી જાઓ છો ત્યારે મિત્રો એક મોટો વળાંક આવે છે. ત્યાંથી મિત્રો એક બોર્ડ મારેલું છે, 7 મંજિલ કરીને બોર્ડ મારેલું છે. ત્યાંથી મિત્રો તમે ચાલીને આવશો એટલે મિત્રો તમે પહોંચી જશો આ જગ્યા પર. તો ચાલો મિત્રો હવે જઈએ આપણે ઉપરની તરફ. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાની મિત્રો સીડી પણ બનાવવામાં આવેલી છે. તે સમયની છે આ સીડી. તો મિત્રો જો તમે પાવાગઢ આવો તો આ ખાપરા અને ઝવેરીના મહેલની મુલાકાત જરૂરથી કરજો. અહીંયા મિત્રો તમને ઘણું બધું જોવા મળશે. અહીંયાથી તમને પાવાગઢના ખૂબસૂરત ડુંગરો અહીંયાથી તમને જોવા મળશે અને અહીંયા ઘણા બધા સેલ્ફી પોઈન્ટ પણ આવેલા છે. તો મિત્રો જો તમે આ જગ્યા પર આવો તો તમારું મિત્રો ખાસ ધ્યાન રાખજો. અહીંયા સેફટી મિત્રો બહુ જ જરૂરી છે, કેમ કે મિત્રો અહીંયા જે દિવાલો છે તે મિત્રો બિલકુલ તૂટવાની હાલતમાં છે. તો તમે આવો તો તમારું ધ્યાન રાખજો. તો મિત્રો ફાઇનલી વિડીયોને અહીંયા કરી છે એન્ડ. આશા કરું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો છે. જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું ઘંટડીનું બટન દબાવી દેજો. આવા જ મિત્રો ઇતિહાસના વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી દેજો. જય મા મહાકાલી માં.